હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ તો મજામાં છીએ. અને આજે છે રવિવાર, એટલે જો આરામ જાગ્યા છીએ થોડાક લેટ અને નાહી તો જો ફ્રેશ થઈ ગયા છીએ. અને નાસ્તો પણ જો અમારા મેડમે રેડી કરી વાળ્યો છે. નાસ્તામાં તો જોવા મળે ઉપમા છે અને સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. અને મેડમ મારા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. એટલે સવારનો નાસ્તો જરૂરી છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ગરમ એટલે વાર ફેમિલી જુઓ તો આપણે હવે પાછા રૂમ પર આવી ગયા હતા. લાડવા બનાવીને ગયા હતા આપણે શાક માર્કેટમાં. થોડુંક અમારા મેડમનો ઓર્ડર હતો કંઈક લાવવાનો, કે તો પછી તો લાવવું તો પડે જ તે. રૂમે આવીને જોયું છે અમારા મેડમે જો મસ્ત મજાની ચા બનાવીને રેડી કરી નાખ્યું છે. અને આપણે જો માર્કેટમાં ગયા હતા એટલી બધું સફરજન, કેળા, બટેકા, ટમેટા, ચણાનો લોટ ને ખજૂર ને પાલક ને આવું બધું ઉપાડી લીધું. હવે ચા ગળાઈ રહી છે. ચાલો તો હવે ચા પી લઈએ અને પછી પાછા મળીએ. કારણ કે ચા પીવો એટલે થોડો કોંટો ચડી જાય ને, તો પછી મળીએ. ચાલો ફેમિલી જુઓ તો વાગી ગયા છે બપોરના 1:30 જેવું થઈ ગયું છે. અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. કામ પણ હતું થોડુંક નાનું એવું પતાવી દીધું, પાણી કરી લીધું, બધું ગાડી બાડી ધોઈ નાખીને સર્વિસ કરી નાખીને હવે જમવા બેસી ગયા છે. અને જમવામાં આજે તો અમારે મસ્ત મજાનું છે જમવાનું. જો ડુંગળી પાલકને શું કહેવાય ને, ડુંગળી અને પાલકનું શાક. અને સાથે તો સરસ મજાનો જો બાજરાનો રોટલો છે. એટલે કાંઈ ઉપાધિ હોય ને, બાજરાનો રોટલો એટલે કાંઈ ઘટે જ નહીં. સાથે કાકડીનું સલાડ છે અને મસ્ત મજાની ઠંડી સાઈઝ છે. તો આવું કંઈક જમવાનું છે આજે ભાઈ અમારે ને. તો ચાલો હવે આપણે જમી લઈએ અને જમીને થોડોક આરામ કરી લઈએ. તો આ વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. નાનકડો એવો વિડીયો છે. કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, જય દ્વારકાધીશ, બાય બાય. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.